મટી ગઈ. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે 3 ટાઈમની દવા આપી છે કે મટી જશે. 3 ટાઈમ દવા લેજો ને ચા મૂકી દેજો. ચા મૂકવાનું કીધું છે વળી? હા, ચા મૂકવાનું કીધું છે. લે વળી આવા ડૉક્ટર તો પહેલી વાર જોયા અમે. કશો વાંધો નહીં, મૂકતા ને ધારે હારે મારી એક કપ મૂકી દેજો ને મારે પીવું છે. શું થયું? એ ગાંડા જેવી ચા મૂકજો એટલે ચા બંધ કરજો. એસિડિટી થઈ જાય છે ને તો ચા ન પીતા એમ. એવું કીધું? તો સારું, વાંધો નહીં. અરે મમ્મા, હા બેટા. હવે તમને ડૉક્ટરે ચા બંધ કરવાની કીધી એ તો તમે સવારે પીધી નથી હવે. અને ગોળી લેવાનો ટાઈમ શું કીધો છે? ગોળી લેવાનો ટાઈમ તો 3 ટાઈમ કીધો છે. અત્યારની ગોળી તો મેં ખાઈ લીધી છે. પણ એક કામ કર ને, લે અહીંયા બેસ ને, મને મોબાઈલમાં અડધી એલાર્મ મૂકવાનું છે. રાતે 2:30 વાગ્યાને એલાર્મ મૂકી દે ને. રાત્રે 2:30 વાગ્યાનું એલાર્મ કેમ? હા, એ ડૉક્ટરે કીધું છે અડધી રાતે ગોળી ખાજો એમ. અડધી? હે ભગવાન, અડધી રાત્રે ગોળી ખાજો એટલે રાત્રે અડધી ગોળી ખાજો એવું કીધું હશે. એવું તારું તું મેં તને પૂછ્યું. મેં કીધું અડધી રાતે ગોળી ખાવાનું કીધું તો 2:30 વાગ્યાને એલાર્મ મુકાઈ દો ને. આવું ના હોય મમ્મા, સરખું સાંભળવાનું. ને તો તમે તો ગોળીઓ ઊંધી ગળશો તો શું થાય ને શું નહીં કોના ખબર. એટલે જ મેં તને કીધું ને બેટા. હા, ના અડધી રાત્રે ગોળી ખાજો એટલે રાત્રે અડધી ગોળી ગળજો એમ કીધું. એવું છે એમ ને.